સોઇલ સેવર ઘણું સારું મને લાગ્યું અને ખરેખર આ સોઇલ સેવરમાં જે ડોંગર એક ધારી નાખ્યા પછી એક ધારી બધી 30 વીઘામાં થઈ ગઈ. નહીં તો પહેલાં કેવું હતું કે ટાલ હતો બધા, અમુક જગ્યાએ ફૂટ હોય અમુક જગ્યાએ ના હોય, ટેકરીઓ બધી હતી, આવું તેવું બધું હતું. પણ એની અંદર નાખ્યા પછી રિઝલ્ટ જે મળ્યું છે એ ખરેખર બહુ સંતોષકારક છે. 100% સારું. આ સોઇલ સેવર અડધી બોટલ એ મિક્સ કરીને અંદર ખેતરમાં આપ્યું તો મને ગઈ સાલ કરતા અત્યારે એનું રિઝલ્ટ ડબલ લાગે છે. બીજા ખાતરો કરતા ફૂટ ડબલ દેખાય છે. છોડનો કલર કેવો દેખાય? કલર તો તમારે એવું લાગે કાલ જ નાખ્યું છે. નકર ખાતર નાખે 20 દિવસ થયા છે. પહેલા અમે પેલું કોઈ બી મલ્ટીજીક્સ એવું ગમે તે લાવતા હતા, પણ જે આ રિઝલ્ટ મળ્યું એવું રિઝલ્ટ પહેલા નથી. સોઇલ સેવરથી ખારવાળી જમીનમાં ઉત્પાદન સારું મળે, ફૂટ સારી થાય છે અને ઉતારો સારો આવે. અમે પહેલા ડીએપી ને બધું વાપરી થાકી ચૂક્યા છીએ, ઝીંક ને એ બધું, પણ આનો ઉપયોગ કર્યા પછી બહુ જ ફાયદો થાય ઉતારામાં. ખારવાળી એટલે એકદમ તમે ઉનાળામાં તો મીઠું ઉપર આવેલું દેખાય તમને. ગતી રહેલી જમીન હતી, આ વાપરવાનું ચાલુ કર્યું પછી ફાયદો તો પાછી રિવર્સ થઈ જમીન. મારું નામ પરેશભાઈ વિનુભાઈ પટેલ, ગામ પલાણા, તાલુકો વસ્સો, જિલ્લો ખેડા. હું ટોટલ અત્યારે મારી 30 થી 32 વીઘા ડાંગર છે અને હું લગભગ 25 થી 30 વર્ષથી એક ધારી ખેતી કરતો આવ્યો છું. મારી ડાંગર મારે રોપી હતી મેં 24/6. એટલે 54 દિવસ આજની તારીખમાં થઈ ગયેલા છે અને લગભગ બસ સમથિંગ 50-55 દિવસ જેવું થયું. 55 દિવસ થયા છે. આજે તારીખ છે 16/8/2024. બરોબર છે. તો આજની તારીખમાં તમને તમારી ડાંગરમાં શું દેખાય છે? એટલે મેં પહેલું તો ડાંગર રોપી પછી 15-20 દિવસે જે આપણે પહેલો હપ્તો યુરિયાનો ને બધું નાખીએ છીએ એ નાખ્યું. તો પછી 15-20 દિવસ નાખ્યા પછી બી મને કોઈ ફરક ના પડ્યો. એટલે ફરક પડ્યો, સામાન્ય ફરક પડ્યો. અને ખેતરની પોઝિશન એવી થઈ ગઈ હતી કે બધા ખાડા ટેકરી પડ્યા હોય એ ટાઈપનું, અને લેવલ નહીં ડાંગરનું પાકનું આપણા, અને ખેતરમાં આપણને જોવું ગમે નહીં, ફૂટ નહીં. એટલે પછી મેં સાંભળ્યું હતું કે સોઇલ સેવર વસ્તુ સારી છે. એટલે પછી મેં સોઇલ સેવરની તપાસ કરી અને સોઇલ સેવર મંગાવી અને નાખવાનું સ્ટાર્ટ કર્યું. તો મેં નાખ્યું પછી લગભગ 3 દિવસથી લઈ અને 1 વીકની અંદર તો મારી ડાંગરનો આખી રોનક બદલાઈ ગઈ. ફૂટ બી જે હતી એનાથી લગભગ સમજો કે 3-4 ચીપા હતી, 5 ચીપા હતી, એના બદલે 10-15 ચીપાની આસપાસની ફૂટ થઈ ગઈ છે. એટલે એનું રિઝલ્ટ ઘણું સારું છે. એટલે કલર બી સારો છે, બધું સારું છે. એટલે સોઇલ સેવર ઘણું સારું મને લાગ્યું. અત્યાર સુધી બધે હું અલગ અલગ કંપનીઓની અલગ અલગ વસ્તુઓનો વર્ષોથી યુઝ કરતો આવ્યો છું, પણ આવું ઝડપી અને આટલું સરસ રિઝલ્ટ મેં નથી જોયું. અને બીજી વસ્તુ એવી હતી કે ઘાસ નીંદવા માણસો મેં મૂક્યા અંદર, તો એ લોકોનું કહેવું એવું છે કે આ વર્ષે આપણી ડાંગર કંઈક જુદી જ છે. એટલે પછી મને ખુદને એવું લાગ્યું કે ના, હું જોઉં છું એના કરતાં એ લોકો તો અંદર બધે ફરતા હોય એટલે એમને ખ્યાલ આવ્યો કે ફૂટ ઘણી સારી છે. એટલે એ લોકોએ બી એવું જ કહ્યું મને કે ફૂટ ઘણી સારી છે. અને હા, એટલે એ જોઈ અને પછી બાજુવાળા અમારા એક ખેડૂત છે, એમણે મને પૂછ્યું કયાથી લાયા, શું લાયા. એટલે એ ભાઈએ પછી એમને કહ્યું, તો એમણે મારી જોડે મંગાવડાવ્યું સોઇલ સેવર અને એમણે યુઝ કર્યો. તો એ ભાઈને બી સંતોષકારક પરિણામ મળ્યું. એમનામાં શું પરિણામ તમને દેખાય? એમનામાં તો મારા કરતાં થોડીક લેટ હતી, પણ ફૂટ બી આવી થઈ ગઈ. ખેતર એક સરખું દેખાય છે. મારું તો 30 વીઘા જમીનમાં બધે જ એક જ ટાઈપ, એક ધારી ડાંગર છે બધી. અને એ ભાઈનામાં બી અત્યારે જે છે એ બધી કમ્પ્લીટ ડાંગર છે. અને એ ભાઈએ વરસાદ વધારે પડ્યો તો ડાંગર લગભગ એમની ડૂબી ગઈ હતી. તો 2 થી 3 દિવસ સુધી તો એ ડાંગરમાં ડૂબણમાં જ રહી. પછી જેવું પાણી ઓસર્યું એટલે એ ભાઈ સોઇલ સેવર એ ખેતરનું બાકી રહ્યું હતું એમને નાખવાનું, તો નાખ્યું. પછી 4 કે 5 દિવસમાં જ એમને આખો ચેન્જીસ લાગ્યો, કારણ કે બાજુવાળાનો જે નીકળ્યો હતો અને એમનામાં આ સોઇલ સેવર વાપર્યા પછી એમને ફૂટ, પછી એના નવા પત્તા બધું જ સરસ આવી ગયું. એટલે સોઇલ સેવર વસ્તુ 100% રિઝલ્ટ વાળી વસ્તુ છે અને ઘણી સારી વસ્તુ છે. 31 દિવસની આ ડાંગર છે
અને આજની તારીખ છે 14/8/2026. અમે લોકો ખેતર પર પહોંચ્યા. બાજુનું એક ખેતર બતાવું કે જેની અંદર સોઇલ સેવર વાપરવામાં નથી આવ્યું. તમે જોઈ શકો છો આ બંનેના દ્રશ્યો. વચ્ચેથી કેમેરો જ્યારે મારે ત્યારે બંને તરફ બરોબર છે આપ જમીનનો ફરક તમને દેખાઈ આવે, એની હાઈટ, એની ફૂટ, એની ગ્રીનરી. તમે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો બિલકુલ સેન્ટરમાંથી જોઈ રહ્યા છો. એક તરફ જે આ તરફ જે છે સોઇલ સેવરનો ઉપયોગ થયો નથી આ ખેતરની અંદર. ખેડૂતની પ્રમાણે ખાતર વાપરેલું છે, જ્યારે આ તરફ સોઇલ સેવરનો ઉપયોગ પાયામાં પણ થયો છે અને સાથે સાથે પહેલા હપ્તા સાથે પણ થયો છે. આપણે સીધા ખેડૂત સાથે જઈશું અને ખેડૂત સાથે સીધા વાત કરીશું કે ભાઈ શું આની અંદર નાખ્યું છે અને શું પરિણામ તમને દેખાય છે. મારું નામ રમેશભાઈ સોલંકી, ગામ કઠાણા. આજની તારીખ 14/8/2026. બરોબર છે. તો આ ડાંગર જે છે એની ખેતી કેટલા વર્ષોથી તમે કરો? લગભગ 15 વર્ષથી. 15 વર્ષથી. તમારે અહીંયાની જમીનોમાં ડાંગરમાં સમસ્યા શું આવે? પહેલા તો આમાં સમસ્યા એવી આવે કે આપણે ગમે એટલા ખાતર ઉપયોગ કરીએ પણ કેવું કે અઠવાડિયે 10 દિવસ લાગે કે જોરદાર લાગે પછી એકદમ પીળું પડી જાય. બરોબર છે. અને પાછળથી ડાંગર પડી જાય, રોગ આવે, ઘણા બધા કારણો હોય. આ વર્ષે તમે શું કર્યું? ડાંગર આવી થઈ ગઈ. આ વખતે જે સોઇલ સેવર આવે એવું મેં મોબાઈલમાં જોણેલું કે આ સોઇલ સેવર નામનું એક ખાતર આવે છે. ચલો આપણે એનો ટ્રાય કરીએ. એની અંદર 20 કિલો યુરિયા અને આ સોઇલ સેવર અડધી બોટલ એ મિક્સ કરીને અંદર ખેતરમાં આપ્યું તો મને ગઈ સાલ કરતા અત્યારે એનું રિઝલ્ટ ડબલ લાગે છે બીજા ખાતરો કરતા. કેવી રીતે? ગઈ સાલે શું હતું ને ગઈ સાલે જે અત્યારે 24-26 છોડવા દેખાય છે જે ફૂટ એ એની અડધી હતી. બરોબર. અને આ સાલે ડબલ છે. આ સાલ દેખાય છે. ફૂટ ડબલ થઈ ગયો. ફૂટ ડબલ દેખાય છે. છોડનો કલર કેવો દેખાય? કલર તો તમારે એવું લાગે કાલ જ નાખ્યું છે. નકર ખાતર નાખે 20 દિવસ થયા છે. અચ્છા. તો હજુ એવું લાગે કાલ નાખ્યું છે અને તમે એવું રૂબરૂ જોઈ શકો છો. બરોબર છે. ફરક મતલબ આ વિસ્તારમાં બીજાની પણ ડાંગર હશે ને તો બીજા કઈ કહેતા? બીજાને હું એમને સલાહ લાવવાના કહેવાનો હતો કે તમે લાવો, પણ મને એવું લાગ્યું કે હારું લોકો મારી પર વિશ્વાસ કરે આ લાવી દે એના કરતા હું પહેલા વાપરું. બરોબર. મને અનુકૂળ આવે તો પછી આપણે બીજાને કહેવાય. એટલે મને આવું લાગ્યું કે આ સારું છે એટલે આવતી સાલ અમે આ જ વાપરીશું. અચ્છા, તમને કેવું લાગે છે અત્યારે તમારી ડાંગર જોઈને? કેવું જોરદાર રિઝલ્ટ લાગે. બરોબર. કેટલા દિવસની આ ડાંગર થઈ હશે? આ લગભગ 1 મહિના 2 દિવસની થયા છે. બરોબર છે. તો પહેલા 1 મહિનો 2 દિવસની ડાંગરો આવી થતી હતી? ના. કેમ? ના, આ રિઝલ્ટ પહેલા અમે પેલું કોઈ બી મલ્ટીજીક્સ એવું ગમે તે લાવતા હતા પણ જે આ રિઝલ્ટ મળ્યું એવું રિઝલ્ટ પહેલામાં નતું. બરોબર છે. મતલબ સોઇલ સેવરમાં રિઝલ્ટ મળ્યા. સંતુષ્ટ છો તમે? સંતુષ્ટ. અહીંયા આ વિસ્તારના બીજા ડાંગર પકવતા ખેડૂતોને તમારા ખેડૂત તરીકે બીજા ખેડૂતને શું સંદેશ? તમે કેમ કે આ તમે સોઇલ સેવર વાપરો, મારું માનો એ જરૂરી નહીં, તમે ખુદ વાપરીને ટ્રાય કરો. બરોબર. અને તમને લાગે કે ના ભાઈ બરાબર છે, આપણે કહેવાથી બીજા વાપરે એ જરૂરી નહીં, તમે ખુદ વાપરીને ટ્રાય કરો. એટલા બીજા આની કિંમત એટલી બધી તો છે નહીં. 650 રૂપિયાનું 5 કિલો દાણદાર આવે છે અને 650 નું 1 લીટર લિક્વિડ આવે છે. એ આપણે પોતે જ વાપરો તો અમને અનુકૂળ આવે કે ભાઈ ચલો લાયા છે રિઝલ્ટ ના મળે પૈસા મારે પહેલે દેજો. મારા ખેડૂતોનું કહું જે મારા પાડોશી બરાબર એટલી આપણે ગેરંટી આપીએ છીએ. અચ્છા. આ હતા આપણા રમેશભાઈ કે જેઓ પોતે બહુ ખુશ છે. અને ખેડૂત ખુશ કેમ ના થાય? કેમ કે તનતોડ મહેનત કરતા હોય, પરસેવો રેડતા હોય ને આટલું બધું ખાતર અને દવા નાખતા હોય ને જો પરિણામો ન મળતા હોય તો અને ત્યારબાદ પછી માત્ર એક 650 રૂપિયાની બોટલ લાવી અને ખેતરમાં 2 ડોઝ આપે છે અને 2 ડોઝમાં જ્યારે ખેતરની આખી રોનક ચેન્જ થઈ જતી હોય સાહેબ, અને ડાંગર જે છે અત્યારે ફૂલી ફાલેલી હોય, સારામાં સારી ફૂટ હોય, જિંદગીમાં ના જોયા તેવા પરિણામ જો મળતા હોય તો ખેડૂત હંમેશા ખુશ થાય છે. અને જ્યારે ખેડૂત ખુશ થાય છે ત્યારે આ સુરેશભાઈની જેમ અમને લોકોને ખેતરમાં બોલાવી અને અમને કહે છે કે આ મારી ડાંગરનું આ પરિણામ છે. અમારી આખી ટીમ જે છે ટીમ અત્યારે કાર્યરત છે. અત્યારે આ ચરોતરનો વિસ્તાર છે કે જ્યાં ડાંગર વહેલી રોપાઈ ગઈ હતી, જ્યાં સોઇલ સેવર પહેલા નાખી દીધું હતું અને એ જમીનોની અંદર અત્યારે પરિણામ ઉડીને આંખે વળગે તેવા પરિણામ અત્યારે બહાર આવી રહ્યા છે. તમે પણ ખેડૂત છો, તમે પણ ડાંગરની ખેતી કરી રહ્યા છો અને હજુ ખાતરના હપ્તા બાકી છે, વધુ ઉત્પાદન લેવા માંગો છો, ડાંગરની ફૂટ વધારે કરવા માંગો છો અને ડાંગરનો દાણો જે છે મતાર કરવા માંગો છો, સારા બજાર ભાવ મેળવવા માંગો છો તો કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર સોઇલ સેવરનો ઉપયોગ કરો. અને સોઇલ સેવર વિશે વધારે માહિતી જોઈતી હોય તો સ્ક્રીન પર આપેલો જે નંબર જે છે નંબર ડાયલ કરી વધુ માહિતી મેળવી શકો છો.